મારું નામ અકુબેન છે। અમારા ઘર ઉપર રાતના પાણા અને બોટલો ફેંકતા હતા, બધું પતરા બતરા તોડી નાખ્યું। અમે સવારે ગયા એના ઘરે કેવા તો એ કે અમારે આવી રીતના મારફાડ ને કરવા માંડ્યા। પછી એ લોકો સવારે 3-4 વાર અમે પોલીસ બોલાવ્યા, 3-4 વાર ગાડી આવી, પણ એ લોકોએ અમને કાંઈ જવાબ જ ન દીધો। પોલીસ આમ વહી જાય, પાછા આવીને મારફાડ કરવા માંડતા હતા। પાછું થોડીક વાર થાય ને તો ઘર હરગાવી ગયા આવીને। અમે પાછા અહીં પોલીસ સ્ટેશન આવ્યા ને તો આખી રાત અમને હેરાન કર્યા, આખી રાત હુવા ન દીધા। અમે ભાઈ સાહેબ બપ્પા કર્યા પણ એ કાંઈ અમને જવાબ દીધો જ નહીં। પછી અત્યારે એ લોકો એવી રીતના ફરિયાદ લખાવે છે કે આનો છોકરો આવી રીતના કરે છે, પણ અમારું ઘર આખી રાત આવી રીતના હેરાન અમને કર્યા તો પછી અમારા છોકરાને ક્યારેક તો દુઃખ લાગે ને કે ભાઈ આવી રીતના તમે કેમ કરો છો એમ। પછી મારા છોકરાએ એને એવી રીતના સવારે કંઈક કર્યું। કેટલા લોકો છે? એ લોકો તો ઘણા બધા હતા, પણ અમે 3 જણાને ઓળખતા હતા, એનું નામ લખાયું છે। હા, સામે તો અમે એ લોકોએ અમારી ઉપર ખોટી ફરિયાદ કરી દીધી છે। હા, એને બધાને ઓળખી છે। હા, અગાઉ માથાકૂટ થઈ હતી, અમારે પૂરી થઈ ગઈ હતી, અમે સમાધાન થઈ ગયા હતા। કાંઈ પછી અમારે હતું નહીં, છોકરા 10-10 વર્ષના હતા। ઈ લોકોએ જ કર્યો હતો પથ્થર। આશીષ, પછી દીપલો, પછી એનો ભાઈ મહેશ ને એના પપ્પા રાજુભાઈ। પાડોશમાં જ રહી છે? હે, તમારા પાડોશમાં? હા, અમારી બાજુમાં જ રહી છે। તમારે શું કઈ જૂનો એની સાથે ઝઘડો ચાલે છે? ના, ઝઘડો ચાલે છે? ઝઘડો હતો જ નહીં। રાતે અમારા જેઠને દાખલ કર્યા, અહીંયા 6ઠા માળે બિલ્ડિંગમાં દાખલ છે। પછી સવારમાં એને રાતે ટિફિન દઈને આવ્યું। ના, એના ભેગો નથી ફરતો, એ લોકોને દારૂના ધંધા છે, અમારે એવા ધંધા નથી। અમારે ઓલું ખાવું। હા, દારૂ પીધો તો બધા। અંધ્રા આશ્રમ ફાટક, શેરી નંબર 2, હનુમાન ચોક।